હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? જો 5 હવા 5 થઈ ગયા. 4 વાગે તો ઉઠી જ ગયા હોય. મહાદેવ ઉઠી ગયા. ધ્યાનમાં શું કર્યું? ધ્યાનમાં બેઠા વાળ હારા ચમકે શું કારા કર્યા ક્લિક પકડ મેં વાર કારા કરી દીધા હતા થતા ફૂકાઈ ગયા અડધા પડધા અને વંશભાઈનો ના પૂરી છે અને હોમમેડ જામ. જે જામ મેં ઘરે જ બનાવ્યું છે. ઓલી વખતે 6 પૂરી દીધી હતી મેં ના 7 તો કે જામ જાજુ દીધું ને પૂરી ઓછી દીધી હતી ત્યાં 10 દીધી લાય બાબાને એવું ખાય તો ખાઈ જાય ન ખાય ન ખાય વાટલા ન હોય ને ઓલીના હોય બધાય આ ખાવું મેં એના નથી ખાવું મેં છે વંશભાઈને વાટલા ન હોય જે હોય તે ખાઈ લે. હું નાસ્તો સારો જ બનાવી દઉં શું કરવા ગયો બેન. કીટીભાઈ છે જો પોતે વોકિંગ કરવા વહી ગયો ઉતારમાં છે એ વોકિંગ કરે આવે હે ને કેવી શાંતિ. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો ને ધ્યાન કરવાની એવી મજા આવે, શાંતિ હોય. એક આ બાપા ઠક ઠક કરતા હોય વોચમેન દાદા, બાકી કંઈ દેખાડો ન હોય. કોઈ ઉઠવું ન હોય અમારે તો મોડા ઉઠવાવાળા હે બધા. એ જે બિલેશ્વર દાદાને કચરો બચરો બધો કમ્પ્લીટ વાર નાખ્યો છે અને બધું બાપા લાઈટ ચાલુ કરીએ એવા અને બસ જો આવું છે અત્યારનું કંઈક કસરત ચાલુ થઈ ગઈ એની હવે મારે ચાલુ કરવાની હે. વોકિંગ કરશું ને બધું કરશું પછી મજા આવે આટલામાં ને આટલામાં હાલીને. છોકરાઓ તો બે સૂતા છે. વાગી ગયા છે સવારના 9:15 અને બધાએ નાઈ લીધું, પૂજા થઈ ગઈ. હવે ખાલી કચા પોતું બાકી છે. અને મમ્મી શું કરે છે જોઈ સવારમાં શું કરે સવારના પોરમાં પપ્પા પીનટ બટરનો આપી દીધો ઓર્ડર એટલે કરી. હા આટલું તો કરી નાખ્યું એટલું સવારમાં મારા આવા આ તો મોડું થઈ ગયું નકર કાલ તો 9:30 નવરા થઈ ગયા હતા. કાનાજીના દર્શન કરાવી દીધું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો ગાઈસ પીનટ બટર થઈ ગયું છે અમારે. આમ કરો તોય નો જો પડે ને લફ લખન પડે તારમાં ઉઠીને જ પીનટ બટર બનાવ્યું છે મમ્મીએ. નેચરલ આ પીનટ બટર નું છે અને એમ જ પીનટ બટર પેલા લાવ્યા જ એકવાર રેડી લાવ્યા હતા પણ ઘરે એનાથી સારું મારો વાક છે ખુદ કે પેર પે સુધારી મારે આને હે ને પકડ કેવું ખબર એકવાર તબદીક એ માથું નું હોય એક નથી ચાંદલો કર્યો એકવાર તમે છે ને આને કંઈક બતાવો ને હે એટલે પછી ચાલી લે બતાવો ને એકવાર ગમે તે વસ્તુ ચડી જાય એટલે વાર્તા પૂરું આપણું મગજ ખાઈ જાય. પીનટ બટર કરી દે પીનટ બટર કરી આને બાબુ જ કહી દીધી હે ને કહેવાય જ નહીં. હા હું તો કહું જ નહીં, અમુક વસ્તુ હોય ને કહું જ નહીં, ચાલી લે પછી
ચાલો મહાદેવજીના દર્શન કરાવું અને બબુ બોલાવ ધરેલો હે બિલેશ્વર મહાદેવ. ચાલો દર્શન કરાવી દઉં. ચાલો દર્શન કરી લ્યો બધાય. જો આજના શણગારના દર્શન. પપ્પા જો બિહાર પૂજા કરીને ગયા. જય મહાદેવ. બેલીપત્ર દોર્યું ખાય છે. જય બિલેશ્વર મહાદેવ. ડેલી આવી પૂજા કરે એવું નથી. શ્રાવણ મહિનો હે તો ડેલી દીવો ચાલુ છે ને ગણપતિ બાપા, હનુમાનજી દાદા, ગંગા મૈયા, મા પાર્વતીજી જો વાઘા નવા પહેરેવા છે ને કેવા સરસ લાગે છે. કમેન્ટ કરીને કહેજો હર હર મહાદેવ લખજો બધાય. શ્રાવણ મહિનો છે પવિત્ર અને આવા તમને ઘરે બેઠા દર્શન થઈ જાય પૂજાના એનાથી તો કયો લાભ કહેવાય એમ. ચાલો જો નીતરી જાય આખું અહીંયા આવીને તા આ તો તોય ઠંડુ વાતાવરણ છે. પોતા કરવા આવી હતી બાબા પૂજા કરીને ગયા ને લાય પછી છે ને ઓલું શું ફૂલની પાંખડીને બધું ખાઈ હોય ને એટલે પછી ગંધારું નું મંદિર ગમે મને એટલે પછી છે ને જો પોતા કરી નાખ્યા કમ્પ્લેટ ચકાચક જો આ છે 8મા ઉપર એનો ઉપયોગ થાય છે ક્યાંક જઈશું એટલે સારું. ચાલો ગેસ જો વાગી ગયા છે 11:15 ને અત્યારે અમે ઠીક નવરા થયા છે. આ તો ઘણું મોડું થઈ ગયું એમ કહેવાય ને ઘણું એટલે ઘણું. કચા બધું થઈ ગયું ને મમ્મી પપ્પાને તેલ નાખી મહિનામાં 2 મહિને એકવાર કે તેલ નાખવાનું બાકી પપ્પા તેલ નું નાખે. તેલ નો નાખે પપ્પા થોડો અમુક વાર કે નાખો તો શું નથી નાખતું. મારે નથી નાખવું. જમવાનું શું કરવાનું? જમવાનું લીલી ડુંગળી તો બહુ વાર લાગશે. 11 તો વાગ્યા. સુધારતા મને ન આવડ્યો ડુંગળી. ઓલી સુધારી દઉં રેવા દે હો. સુધારતા લીલી ડુંગળી ન આવડે ઓલી આવડે. લીલી ડુંગળી શાક તો આવડે જ છે બનાવતો. માય ડેડી જવામાં છે રોટલો, ઘી, કાચરી, રેતા મરચાં, છાશ. તુલસી પાન મૂકી દીધું. છોકરીએ વગાડવું પડતો દે દે. મારે જવાનું છે કોલેજ ને જે જમવાનું મારે બાકી છે. વાગી ગયા 12:10 12:30 12:15 મારે જવાનું. આજે મોડું થઈ જશે. હાલો જો વાગી ગયા છે બપોરના 12. બેન બે ગયા છે જમવા. રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ. જો બેન ગરમા ગરમ રોટલો આરોગ્ય છે. આખો જો રોટલા જો આપણા હે ને ફૂલી ફૂલીને દડા આ રોટલા કહેવાય. બાકી જ નકર ચાનકા કહેવાય નહીં. બેનને ના આવડતી ને ચાનકી કરતા તે ચાંદા તાર ચાનકી શું જોઈ. જો હાલો દેખાડી દઉં. જો લીલી ડુંગળીનું શાક છે, બાજરાના રોટલા છે મસ્તીના, દેશી ગોળ અત્યારે જો તાજા કર્યા, રેતા મરચાં અને મૂળાના ખારિયા અને કાજરી અને છાશ ખાટી ખાટી. શું ખાટી હે ને છાશ? આ રેતા તીખા હે લે નત તો હાવ કૂણા હતા મરચા. કાજરી તીખી આવી છે બેટા એવું. બેન જમવા બે ગયા હે. કેવું શાક થયું? મસ્ત. ચોરી નખાય એક ટાણું કેમ છે. તો બેન જમવા બે ગયા હે. કાજરી દેખાડો. કાજરી મારા બેટા ગાજર ગોળ ખાયો બહુ ભાવે ને. આમાં કનાન ભાવે કાજરી મરચાંની. આની રેસીપી શોર્ટમાં છે મરચાં કાજરીની. એ કે કાજરીની રેસીપી દેખાડો એમ. કાજરીની રેસીપી છે તે આમાં
તો કાંઈ નથી, આપણે શિયાળામાં વઢવાણીયા મરચાં આવે ને, શિયાળામાં જ કરવાની. વઢવાણીયા મરચાંને ચીરી નાખવાના, ધોઈને હરખા ધોઈને હૂકવી નાખવાના થોડીક વાર, કોરા થઈ જાય ને પછી ચીરીને એમાં મીઠું, લીંબુ, હળદર અને હિંગ નાખીને આખી રાત રાખવાના, પછી હૂકવી નાખવાના. તો કાજરી તૈયાર, એમાં કંઈ નવીન નથી. થોડા તીખા લ્યો એટલે મજા નહીં. પાણી ખાવા બહારે કોઈ દિવસ પાણી પીવાય નહીં, અને આ છોકરી પીવે છે. કમેન્ટ કરીને કહેજો જમવા પાણી પીવાય કોઈ દિવસ. ચાલો બેન જમે છે અને હું બેઠી છું. મારે એકટાણું હું ને પપ્પાને મસ્ત ત્રણે હારે ખાઈશું. જમીને જાય ને મોડું થતું હોય નહીં બેન? એવું હે? હા તો આખો ખાઈ જ જા, દઈ દે. અમારા ઘણા કાકા એમ કહેતા, મારા કાકાજી સસરા કોરોના એક્સપેક્ટ થઈ ગયા. ના સમજાય છે એમ કે ભાખરી ખાધી એમ કે, કેમ કે દેવડિયા હું જાઉં ને એટલે આખા રીંગણાનું શાક કર્યું હોય ને એટલે એમને બહુ ભાવે. એકવાર હા છેલ્લે એમાં હું માસી નહોતા, માસી હું મારા હગા કાકીજી થાય ને મગા માસીજી થાય. મારા સાસુને બેન એક ઘરમાં જ છે. અને પછી છે ને છેલ્લે તો આવ્યા તો માસી બહારગામ ગયા હતા. મેં કીધું આ જમી લેજો, કીધું કાકા કાકી. તો કે સારું એમ. પછી આખા રીંગણાનું શાક કર્યું હતું ને બહુ. પછી જેમાં અને 2 શાક કર્યા હતા, બીજું કંઈક કર્યું હતું મને નથી યાદ. ડુંગળી બટેકાનું, અને હા ડુંગળી બટેકાનું શાક કર્યું હતું અને ભરેલા રીંગણાને કર્યા હતા. તે આજ તો ભાવના મને કે 5 ભાખરી દઈ નાખી. એ કાયમ બોલતા દઈ નાખી એમ. આજ તો કે 5 ભાખરી મેં ભલે ને ખાધી, એમાં શું. અને અમારા ઘરના કુટુંબમાં ને બધાય ને એમ મારી રસોઈ બહુ જ ભાવે. ગમે એમ મારે જ રસોઈ કરવાની થાય. બધાનું શાક, ડુંગળી બટેકાનું શાક, બટેકાનું શાક બહુ જ ભાવે. ગાંઠિયા ગવાર અને ભીંડો. આમાં બધાને એવું નહીં કે અમને એકને જ. બધાને. દાદાને, પપ્પાને, મોટા પપ્પા બધા. બાંધેલું અમારે જોશીપુરમાં બાંધેલું. લસણીઓ એક કીર્તિદાદા લસણીઓ જોઈ જ. લસણીઓ, ગવાર, ગાંઠિયા, ભીંડો, રીંગણા, આ 4 વસ્તુ બાંધેલી જ. ગાંઠિયા શાક મને તો ઠામકું ન ભાવે, કોટામાં ન ભાવે. એ લોકો શું કરે ખબર? અમારે કેવું ખાય ગાંઠિયા શાક? પાણી વઘારે. પેલા હે ને તેલ મૂકી લસણ નાખી પાણી વઘાર નાખે અને એમાં ગાંઠિયા નાખી દે. એ મને ન ભાવે. છાશ વાળું તોય ભાવે મને, પણ આ પાણી વાળું ગાંઠિયા શાક મને બપોરે કઈ ન ભાવે. તમે કમેન્ટ કરીને કહેજો તમારા ઘરમાં છાશ વાળું થાય છે કે પાણી વાળું એમ. કે થાતું જ નથી ગાંઠિયા શાક. કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમને કેવું ભાવે છે. એ તો તોય ભાવે લાઈવ ગાંઠિયા શાક, એ તો ભાવે. પણ આ ગાંઠિયા શાક મને ન ભાવે. હાવ ભાવ મોડું થઈ જાય, મને ન મજા આવે. ચાલો બેન જમે છે અને પપ્પા મસ્તને તેડીને આવે પછી બધા જમી લેશે. લડ્ડુ જમા દીધું? સારું ચાલો હાજે છેક મળશું, કેમ કે હવે જમીન સીધા હોઈ જ જઈએ. અમે થાકી ગયા હોય, હવે 4 વાગે ઉઠ્યા હોય એટલે. હું તો ડાયરેક્ટ 5 વાગે મારે જવાનું. હા એને કોલેજ એટલે 5 વાગે છેક આવશે. આજ 4 વાગે ગુરુવાર નથી ના, આજ શનિવાર છે ને એટલે. સારું ચાલો, કેવા મોટા મોટા કોરિયા ખાય. પહેલાં તો થોડાક વહેલા આપણે ફ્રી થતા હોય ને મોબાઈલ ઓછો જોવાય બેટા. રાંધવામાં હેલ્પ કરાવાય ને. આજ ડુંગળી ભલે બધું દેખાડાય એમ નહીં. ડુંગળી સુધારી હોય તો ફટાફટ થઈ જાય ને એટલે એમ ખાઈ જાય. દવો વરસાદ ટમટમ ચાલુ છે. બેને બીજું શાક લીધું. હા બસ હવે શાક જમતી લીલી ડુંગળી પડી જાય. રોટલી જો વરસાદ ચાલુ થઈ ગયો છે. નેવરીના ફૂલ અમારે કેવા સરસ ખીલા, જો બતાવું તમને. હા આ બધા ખીલા પીળા ને ઓલા ગુલાબી, સફેદ નથી ને બધી છે આમાં. મારે મસ્ત કાંઈ નથી જવું, રહેવા દો. ચાલો વરસાદ આવે. સુતા જેવું સુખ નહીં મહાદેવ. પરમાન આનંદ, અતિ આનંદ. મોજે મોજ. બોલો કાંઈ ઘટે આમાં? ખાવું નથી? વરસાદ કેવો ચાલુ? વરસાદ જો દે તો વંશને તેડવા નહીં જાવ છે. શું કરશું?
શું કરશો જવાનું એમ કહું? ગાડી લઈને જઈશું? થોડુંક જોશ ક્યાર ન આવે. તમે હેડફોન ભરાયો એટલે ન સંભળાય. થોડુંક તમે જોશથી બોલો. કાંઈ સમજાતું નથી વિડીયામાં. તમે શું બોલો હોય? હા, બાપુને તો મોડું ન થઈ ગયું. ક્યાં મોડું થયું? કાંઈ મોડું નથી. હાલો તો ને હાય યાર, નેવરીના ફૂલ તો જો ખીલાય. જોયા રે, જો ખરા બધાય ખીલાય. ગાઈસ તો વાગી ગયા છે રાતના 8:30 ને જો મારે ખાવાનું કઈ પડ્યું હોય. શું પડ્યું હોય? બપોર વહી જતી તો તમે ખાઈ ગયા જ ભાખરી છે. ભાખરી 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 કેની પડી? શેની ભાખરી? બપોરે તો રોટલા કર્યા હતા. ભાખરી છે ને હતી. કાલ રાતની ઓલા થોડી ભાખરી કે નતો? તો પપ્પા ફરાળી લોટની ભાખરી ભાવે તમને? કોળી તો બસ અત્યારે જો પૂછે ખાવામાં હું હવે દૂધ ને તમે જ કહેતા હતા ને આપણે દૂધ જ પીવું છે હારા તને જેમાં. આજ પપ્પા બપોર નો જ જેમાં. પપ્પા જેમાં હતા 3:30 વાગે. ખબર નહીં કેમ પપ્પા 3:30 જેમાં ભૂખ નથી લઈ. બાકી શાક મસ્તીનું બેનું તો નહીં? શાક બહુ મસ્ત હતું. રોટલો ઓલા નથી દેવાનો. તો અમારા રાઈતે આટલું હાલતું હોય પ્રશ્ન. એ તરત જ અહીંયા આવ. ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે. અને અમારા ટ્રાવેલિંગની બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.